હું કાંઈ એમાં છે એમ કેમ હાથ રાખીને બે ગયા આમ તો પૂછતી નથી ને બનીશ કે નહીં બન ના ના ઈ ખબર જ છે બની જ જાય એમ પણ કાઈ નહીં આમ જોઉં છું હજી તો આ મેં કીધા લોહી જાડું છે એટલે ઈ ગરમ થાય. રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ. શિવાની બેનને નવરાવીને તૈયાર કર્યા છે અને બા તારે દવણું કરે છે એટલે ઘઉં હોવાનું ને એવું બધું હાલે છે. તડકો હોય ને એટલે તપૈયા હોય. શિવાનીના પપ્પા પણ નાઈને તૈયાર થઈ ગયા છે અને મોટા ભાઈની બધા ખેતર ગયા છે. વિહાન ભાઈ ને અંકિતા બેન ને બધા અને વંશભાઈ ત્યારે અમારે નિશાળે હોય. બા હવે તો ઘઉં હોવાય ગયા લાગે છે. થોડાક જ રહ્યા આટલા કશે પણ શું હવે હા શિવાની બેન જો આવી જાય ને તો ઘઉં ઠોળવાનું ચાલુ કરી દે. હું થોડાક છે એના ઠેલીમાં ભર્યા છે પછી દળવાના નીવા હોય ને તડકો હોય ને એટલે મેં તપેવી વાળવી નહીં બા વરસાદના ખારાઈ જાવ એટલે ગમે બાજરો કે ઘઉં દળવાનું થાય ને તો તપાવીને પછી દળવી. બાપ દીકરી બે નાઈને તૈયાર થયા. બાપ દીકરો હોય એવું લાગે છે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાયધોન કમ્પ્લીટ થઈ જશે અને આજે એમ કહેવાય બાપ દીકરી બેએ મેચિંગ કર્યા. મેચિંગ કપડાં પહેરાશે. સમજો એના છોકરાના કપડાં પહેરાવ્યા છે પેન્ટ ને માથે ટી શર્ટ ને આમ જો હાલી જાય છે. હાય હામું તો જો હવે બાથરૂમ બાજુ નહીં જવાનું. હજી ને મોટર ચાલુ છે ને પાણી આવે ને બેન નાવા વહી જાય એમ છે ને હજુ નવરાવીને આવી સૌ એના તો મેં કપડાં નહીં ધોયા. નવરાવીને બસ તૈયાર કરી દીધી છે ખાલી. તો આપણા છે ને લારીમાં આમ તો ભાંગેલું ખોડીશું ને એવું બધું આપણે વાડીએ લઈ જવાય ને પછી હાવ ભાંગી ગયો હોય ને એટલે હવે પાછી કરી આવો કેમ કે ભંગારવાળા આવે ને તો એને દઈ દેવા થાય. થોડીક જો હાટી હોય તેને આવી ગઈ છે અને આ બકડીઓ લઈને કઈ બાજુ ઉપડે કાકા નું જવાનું છે એવું છે બકડીયું લઈને માંગવા જવાનું છે. માંગવા એટલે કાકા ને ગાવિયાની છે ને એટલે ખીરું લેવા જવાનું છે ને પછી આપણે બનાવવાની છે બળી. હમણાં છે તો આપણે છે ને બળી ખાધી જ નથી પણ હજી એમાં બે વાત છે. હા હોય તો બળી બનશે નકર બકડીયું લઈને આવશે પાછી. નહીતર બધું રમાડીને વહી આવશું. હા બા દાંત કાઢી દો નાનું નાનું જોવા નાનું જોવાનું છે. નાનું જોયું છે ને એને કાલ જોવા ગઈ હતી. કેવું છે નાનું? કેવું નાનું? દૂધ કઈ એ બાજુ નહીં હોય ના શું આવી લીધો નાનું ટાઈમ કરવાય ને ઠેક નાનું 5 ક્યાં છે શિવાની ને હોતને ખબર છે ક્યાં છે એમ એવું છે જો જો છે ચાલ જતો બધું જોજો મને કા કરે જોજો જોજો આયુ કરે શિવાની પાસે જો અંદો ઓ અંદો મુકારા મને મુકરાટા મને નાખો એમ ઘરના હોય ને તો એમ ન કરે. આપણે સાયણા પડી ને એટલે તરત એમ કરે છે. થઈ બાવ જો અંદો પણ ના હું કામ જાશો ખાય છું એવું છે નાનું પાસે દાવ્યા છે. નાનું કેવું છે જોતો શિવાની આપણે લઈ જાવ છે ને બાવ તેડ જાવ આપણે કે આપણે લઈ જાવ થઈ શિવાની હા ગાનું આ ગાનું એમ. હવે હસન ઈ તો પૂછો જીરું છે કે નહીં છે મેળ આવી ગયો હાલો છે ને કાવા દઈ દે વાસણ લઈને જાવા છે બળી બનાવવાની છે. રખડામ પડ્યો ચાલો આજે ખાખા ખોળા કરી આવવાના છે અને આપણે છે ને બળી ખાવાનો આજે મેળ આવી જાય નકર તો 1-2 દિવસ વાટે રહેવું પડે એવું થાય કેમ કે બધાને એકાબીજીને આપતા હોય ને એટલે ન હોય પણ હમણાં જ ગા ધોઈએ છીએ એમ કે છે એટલે કે પડ્યું છે. હા તેલ લ્યો હાલો ગાવો છે હા બધું ઓ અમાર જોશે ને એટલું એમ લઈ લેશું ને શિવાની. હાલો રખોડા ખોળવા ખાખા ખોળા કરી લેવાના છે. પૂછ તો ખરા ઠેક નાશ છે મેં કીધું આને કેમ ખબર હોય આ પીડ્યું હોય આ જો ખીર એટલે મેળ આવી ગયો કે જો ડિફરન્સ દૂધ ને ખીરમાં. એટલે આ દૂધ નથી પણ આવું હોય. આજ બતાવી દઉં તમને કેવું હોય પીળું હોય ખીરું કેવું હોય પીળું હોય ગાનું હોય ને એટલે વધારે ભેંસનું ડોબાનું હોય ને તો આટલું બધું ન હોય પીળું. ગાનું વધારે પીળું હોય આટલું તને ખબર હોય એટલે થઈ જશે. વરાળે કરવી છે કે ઓલી કરવી છે હવે કેવી થાય મને નથી ખબર. મિક્સર થઈ જાય થઈ જાય વરાળી વરાળી નો થાય એવું થાય. કાલ વિયાણી છે પેલું ખીરું હોય એની વરાળી કરે. હવે આમ બનાવી નાખી તો એમ ભલેમાં તો છે ને વરાળી ઢેફલી બનાવવાની થાય ને તો બહુ મજા આવે પણ હવે એમ કહેશે કે પહેલા દિવસે પહેલું વહેલું ખીરું હોય ને તો કે વરાળી બને નકર કે વરાળી ન બને. એટલે હવે છે ને આપણે બળી બનાવવાની થાય નકર વરાળી ઢેફલી બનાવવાની એની બહુ જ મજા કરે. આમ કેમ આમ પોચી એવી સરસ મજાની આમ મલાઈવાળી બને ને એની વાત પૂછોમાં. તમે ખાધી છે તો તમને ખબર જ હશે પણ આપણને છે ને વરાળી ખાવાનો શોખ હતો પણ બનશે નહીં. સીધું સમજો ગેસના ચૂલે મૂકી દીધું બકડી. ઓહો
કાંઈ ઉપાધિ નહીં, ઘડીક વારમાં થઈ જાય ફટાફટ. હા આમાં વારે નહીં પાછું લાગે. નહીં વાર લાગે આમાં ગેસ ઉપર હબ થઈ જાય અને બળી કરતા તો થોડીક જ કાંઈ કહેવાય ને વાર ન લાગે, થોડીક જ વાર લાગે. અને વરાળી કરવાની હોય ને તો થોડીક વાર લાગે. તો થોડીક વાર લાગે. એ પાછું વરાળથી બાફવાનું હોય ને. હા એટલે થોડીક વાર લાગે. શું કાંઈ એમાં છે એમ કે માથ રાખીને બે ગયા આમ તો પૂછતી નથી ને બનીશ કે નહીં બન. ના ના ઈ ખબર જ છે બની જ જાય એમ, પણ કાંઈ નહીં આમ જોઉં છું. હજી તો અમે કીધા લોહી જાડું છે એટલે ઈ ગરમ થાય પછી દૂધ ઉકળવાનું ચાલુ થાય ત્યારે બને ને એવા વિચાર કરું છું. એવું છે એ માથ રાખીને વિચારવાનું. આ ઘડીક વારમાં ફરતી તર હોય મને થવા. હા ઈ હું આમ ઉખાડતી હતી એમ, માવો કેમ કાઢતા હોય ને આમ તર ઉખાડતું જવાનું કેમ ખડે એવું કરવાનું એટલે હમણાં ઘડીક વારમાં થઈ જાય. ભાઈ આપણે હે ને બળી મને હેલામાં હેલું લાગે. એ ઘડીક વારમાં બની જાય તો ઓહો બની હોય તેમ કઈ બોલો. આટલી ઝડપ કેટલી મારી સ્પીડ છે. હા તારે નહીં બળીને બનવાની એમ કે પણ મેં બનાવી છે ને તારે. હા અતાડે વાળે. ચાલો અંજવાળે બેસી જાવ અને ફૂંક મારી દેતા નહીં હો. નકર ફૂંક મારવી ને તો એવું કે ભાઈ વાસડો રાંધવું સાવે. ઓ કીરીબેન કે છે હા ફૂંક નો મારતા ને કહું મારો વાસડો સાવકણો થઈ જાય એમ ધ્યાન રાખજો એમ. એટલે આપણે થોડીક વાર ઠરવા દેવી પછી પીરસીને વાટકામાં પીરસીને પછી ખાવાનું ચાલુ કરી દેવી. તો બળી આપણે છે ને વાટકામાં પીરસી દીધી છે અને આ બાજુ ખુડશે બેહીને ખાવાનું ચાલુ કરી દીધું છે. તમને એક વાત જણાવું, ગમે એ વસ્તુ આપણે ખાવી ને ગરમા ગરમ ફૂંક મારવાની ટેવ હોય. તરત આમ ફૂંક મારવા જાય અને બળે ખાતા હોય તે સાંભળી જાય આને ક્યાં ફૂંક મારવાનું. એટલે વગર ફૂંક મારે ખાવાનું થાય એ વસ્તુ કેવું થાય? સીધું મોઢે ઊનું લાગે. કેવું થાય? જીભે ઊનું લાગે સીધું. ફૂંક તો કાંઈ મરાય ને એ કહેવત છે. હવે એવું હોય કે ન હોય ખબર નથી, પણ એમ કે બળીને ફૂંક ન મરાય. નકર કે ગાયનું કે ભેંસનું કે કાંઈ જે કાંઈ વાસરું પાડે હોય તો એ રાંધવું સાવ એવું કે આપણે એને માન આપીને ફૂંક ન મારવી અને એમને ખાવી. અને ફૂલમાં ફૂંક મરાઈ જાય એનું કઈ ઈસ્યુ નહીં. ફૂંક મારવા જાય ને સાંભળી જાય તો બળી હોય ને એટલે સાંભળી જાય. કેમ મને અત્યારે તરત સાંભળી ગયું કે ફૂંક નહીં મારતા બળી છે એમ. અને બીજી કોઈ બી વસ્તુ આપણે બનાવી એના ફૂંક મારીને ખાવાના જ છે એવી નહીં. એવું થતું હોય. હા અને શિવાની પપ્પાને વાટકામાં આમ કરો તો તમે એના ગળું પાણી બહુ ફાવે. બળીમાં પાણી થઈ જાય ને પાણી હોય ને બહુ મજા આવે. એવું મજા આવે. અને પછી આમાં છે ને હવે પાણી છે થોડું ઓછું છે અને આપણને તો મિક્સન ફાવે એટલે આપણે મિક્સન લીધું છે બધું. પેલા બળે ખાઈ લીધી અને હવે વાસીદું કરવા આવ્યા છીએ. અને આજ તો વાસીદું છે ને ગજબનું છે. કેમ કે સવારનું વાસીદું કર્યું જ નથી. આખી રાતનું થાય. સવારમાં વાસીદું ન કર્યું એટલે સાંજનું અને આજે આ આખા દિવસનું કેટલું સમજો. બધી બાજુ ઢગલા દેખાતા છે. તમને દેખાય છે ને? મને નથી દેખાતા હો. જો તને દેખાય લે હા મને મારવા આવે. પાછો પાવડો તો છે નહીં અહીંયા. હાથ બગાડો આથી મને ન ફાવે. ન ફાવે નહીં તો કાંઈ નહીં રહેવા દેજો. અહીંયા પડ્યું છે અહીંયા આખા વોતમાં છે. કેમ કે આ છે ને સવારે વાસીદું કરવાનો મોકો જ નથી મળ્યો. આજે છે ને આપણે ડુંગરમાં વયા ગયા હતા જીરાની વાવણી કરવા. વાવણી કરવા એમાં બધા આખું ઘર જતા રહ્યા. બાએ ઘરે હતા એટલે બાએ પછી ઘણું બીજું કામ હતું એટલે રાંધવાનું ને એવું બધું વાસણ ને એવું બધું એવું કર્યું એટલે વાસીદું પડ્યું છે. એટલે મેં કીધું હવે હું વાસીદું કરી લઉં. હા વાતું ખૂટશે નહીં પણ હબ વાસીદું મળી કરવા. હું પાવડા નજર કરું છું કે દેખાય છે એમ. હવે વાડીએ પાણી વાળવા વયા ગયા. હવે તું કોઈતમાં બહુ અમારા વોચ છે ને મીસો થાય ને એટલે આ રીતે અમારે વાહીદું કરવાનું. હા હું માથે તગારું લવત ને અતાર લીધું કેવું છે. હા અત્યારે વોચ છે આમ નીસો છે ને એટલે પછી મળી જાય તગારું ભરાય એટલે આમ સરસ વાહ ગુડ મહેંદી મુકાઈ જાય હાથમાં. આપણે લગ્ન ગાળો શરૂ થાય ને મહેંદી મુકાઈ જાય. આવી મહેંદી નો ગમે આમાં તો દુર્ગંધ આવે સુગંધ નો આવે. તો આપણે અત્યારે દૂધીનું શાક બનાવી નાખ્યું છે. સરસ મજાનું કોરું મોરું શાક બનાવ્યું છે. ટમેટા ને એવું બધું નાખીને અને હવે સડી ગયું છે એટલે ગેસ બંધ કરી દેવાનો. તો આપણે લોટ બાંધી વાળો છે અને ગેસ ઉપર આપણે દૂધીનું શાક બનાવી નાખ્યું છે. અને બાર જો ચૂલો હતો ને બાય જગ્યો છે એટલે હવે 12 રોટલી બનાવવાની છે. અને શિવાની બેન ને વિહાન ભાઈ ની ખેતર થઈને આવવાનું એટલે એનાથી જે રમવા મળી છે. સમજો લે બાથી પીડા ખું આમ રાખ આમ એમ કે છે ને ટોપો પહેરાયો એને પપ્પાને. પોતે કોટ ની જ પહેરતી અને એને પપ્પાને કે ટોપો પહેરલો. એને વાળું થઈ ગઈ નહીં શિવાની ને એને ટાઈટ જ ન હોય. ટાઈટ તો આઠા મારે યાર નહીં.